આપણે ચેલેન્જનો ત્રીજો દિવસ છે ને આજે આપણે આવી ગયા છે સોસિયા ગામે. સોસિયા ગામમાં શીપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે. એ યાર્ડમાં હું તમને જ્યાં જગ્યાએ જઈને મોટી મોટી શીપો ભંગાવા આવે છે ને તે બતાવીશ કેવી કેવી શીપો હોય છે. જો આવી રીતે કંઈક મોટી મોટી શીપો આવે છે. જો આમ જો તમને દેખાતી છે ને કવડી વિશાળ શીપો છે. આ બધી અહીં ભંગાવા આવે છે. જો આવડું હશે બ્રેકિંગ યાર્ડ છે. અંદર જવાની તો પરમિશન નથી પણ આપણે જો બહારથી આવી રીતે કંઈક શૂટ કરીએ છીએ. જો આ બધી શીપો ભંગાવા આવેલી છે. જો આમ કંઈક મોટી મોટી તમને દેખાતી થશે. તો મિત્રો અત્યારે આપણે જો દરિયા કિનારે આવી ગયા છે અને દરિયા કિનારે મોટી મોટી શીપો ભંગાવા આવેલી છે. હું તમને બતાવું. જો આવી રીતે કંઈક મોટી મોટી શીપો ભંગાવા આવેલી છે. એમાં સૌથી મોટી શીપ જો આ છે કવડી મોટી છે જોઈ જો. અને બાકી જો આમ બીજી એક અંદર પડી છે દરિયાની. એક જો આવી રીતે આમ બહાર ભંગાય છે. અત્યારે જો આ બધી શીપો ભંગાવા આવેલી છે. આ બધી જો સોસિયામાં આવેલી છે. તમે પણ જો સોસિયાની આજુબાજુના હોય ને વિસ્તારના એકવાર જરૂર આ સોસિયા બ્રેકિંગ યાર્ડની મુલાકાત લેજો. જો આવી રીતે કંઈક જહાજો જોરદાર છે મોટા મોટા જોઈ જો કે છે ને એક નંબર. સોસિયા ગામે શીપ બ્રેકિંગ યાર્ડ આવેલો છે. તમે જોયા હશે કેવા મોટા મોટા જહાજો આવેલા છે. જહાજો અહીં ભંગાવા આવેલા છે કેમ કે તેની હવે કેપેસિટી પૂરી થઈ ગઈ. જે વધારે હાલી કેમ ન હોય ગમે ત્યારે દુર્ઘટના થવાની શક્યતામાં હોય એટલે હવે એ ભંગાવા આવી જાય છે. જો આવી રીતે મારી પાછળ તમને દેખાતા થશે. તો જો તમે જોયા તો તમે પણ તમારા દોસ્તો સાથે એકવાર જરૂરથી મુલાકાત લેજો આ શીપ બ્રેકિંગ યાર્ડની. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મિત્રો અત્યારે આપણે સોસિયાની અંદર છીએ. જો આવી રીતે કંઈક શીપ બ્રેકિંગ યાર્ડનો ગેટ છે તો હું તમને બતાવી દઉં. જો આવી રીતે કંઈક બધે જો કંઈક વર્કરો બધા કામ કરતા હોય છે. જો આવી રીતે કંઈક શીપ બ્રેકિંગ યાર્ડ છે એમાં બધા વર્કરો કામ કરતા હોય છે. ત્યારે જો અંદર તો જવા દે તો આપણે હમણાં પરમિશન લઈએ અંદર જવા ગયા તો તમને અંદર લઈને બધું બતાવીશ. નકર તો આપણે નહીં બતાવીએ કે અંદર નહીં જવા દે તો. આવી રીતે છે કાંઈક બધું સોસિયા શીપ બ્રેકિંગ યાર્ડ જોઈ જો કવડી મોટી મોટી શીપો આવેલી છે ભંગાવા માટે છે ને બહુ મોટી મોટી.